મુખ્યમંત્રીની સભામાં વિધાનસભા અધ્યક્ષે કહ્યું, પાણીના કાયમી નિકાલની સીએમએ ખાતરી આપી છે। નાગલા, ખાનપુર, સવપુરામાં પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે 1000 કરોડનો ખર્ચ થાય તો પણ તે કરવાની તૈયારી બતાવવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા, તેવું તેમણે કહ્યું। નદીમાં પહેલા પાણી જતું હશે પણ ક્યાંક ને ક્યાંક અવરોધ આવ્યો હશે અને પાણીના નીકળે નદી આખી શેખ દરિયા ઉઠી આ રણ ઉઠી આપણે પહોંચે તો એની વ્યવસ્થા એના માટે મેં એમાં તો ખૂબ મોટો ખર્ચો થાય અને આવું આખું આયોજન કરવું પડે। માન્ય મુખ્યમંત્રી શ્રીએ કીધું ખર્ચા આવું ના જોશું અને પરમેનન્ટ વ્યવસ્થા કરો, કાયમી ઉકેલ કરો। રોજે રોજ પૂર આવે, રોજે રોજ સમસ્યા આવે, એના કરતાં એનો કાયમી ઉકેલ થાય। શહેરનું પાણી અહીંથી ના નીકળતું હોય તો આપણે અહીંયા કાઢી બહાર પમ્પિંગ કરીને ત્યાં મૂકીએ, ત્યાંથી વળી ખાનપુરથી પમ્પિંગ કરીને આગળ મૂકે અને ક્યાં સુધી આ બધા પ્રશ્ન ચાલ્યા કરે। નાગલાનો પ્રશ્ન એટલો જ હોય, ખાનપુરનો એટલો હોય, આજુબાજુના અહીંથી સવપુરાનો એટલો હોય, વડોદરનો એક પ્રશ્ન હોય, તો આ આખા વિસ્તાર